શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. તમામ યુવકોને સ્નેહપૂર્વક જય સ્વામિનારાયણ. વાત કરવાની છે કુસંગ ઉપર. યુવાનીના બાગમાં કુસંગની આગ, ખરેખર કુસંગ આગ જેવો છે. આપણા યુવાની રૂપી બાગને સળગાવીને ભસ્મીભૂત કરી નાખે. એટલે બહુ સાવધાન રહેવાની જરૂર છે. ખાસ કરીને અત્યારની આપણી જે અવસ્થા છે ખૂબ જ સંવેદનશીલ અવસ્થા છે. જેમ ચેસની રમતમાં એક પણ ખોટો મૂવ કોઈ ભરે, એક પણ ખોટું પગલું, એક પ્યાદું પણ ખોટું ચાલે ને તો એ એક ભૂલ આખી બાજીને પલટાવી નાખે અને માણસ હારી જાય. એમ અત્યારે આપણે એક પણ નાની ભૂલ કરી બેઠા તો જીવનભર પસ્તાવાનો વારો આવે. એટલે કુસંગની બાબતમાં કોની સાથે રહેવું, શું વાંચવું, શું જોવું, શું સાંભળવું, ક્યાં સમય આપણો વાપરવો, એ બાબતે ખૂબ જ સાવધાન રહેવાનું છે આપણે બધાએ. અને ખાસ કરીને અત્યારે સત્સંગ કુસંગમાં કુસંગનું જોર મોબાઈલ ફોન દ્વારા ખૂબ આગળ વધી રહ્યું છે. મોબાઈલ ફોન ખરાબ વસ્તુ નથી. જો આપણે સારી રીતે, સાચી રીતે વાપરીએ તો ખૂબ ઉપયોગી છે. પણ સાવધાની પણ એટલી જ રાખવાની છે, કારણ કે કુસંગ પણ એના દ્વારા જ એટલો થાય છે. અને ઘણીવાર આપણને સારી લાગતી વસ્તુઓ પણ ખૂબ ખરાબ સાબિત થાય છે. કેવા કેવા પ્રસંગો બન્યા છે. એક બે કેસ સ્ટડી હું રજૂ કરીશ. દિલ્હીની અંદર સૂરજ વર્મા નામનો છોકરો, 2018નો આ પ્રસંગ છે. હવે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એ યુવકને એડમિશન મળ્યું અને ભણવામાં સારો હોશિયાર હતો. પણ આ વેકેશન દરમિયાન એણે પબજી રમવાનો ચસ્કો લાગ્યો. હવે પબજી જેવી ગેમ અત્યારે તમે બધા ફ્રી ફાયર વિશેષ કરીને રમતા હશો, અને પબજીનો ચસ્કો લાગ્યો. પછી ભણવાનું ચાલુ થયું, ડિપ્લોમા એન્જિનિયરિંગ, પણ પેલી પબજીની ટેવ પડી ગઈ હતી. હવે પપ્પા તો કાંઈ આખો દિવસ ઘરે ગેમ થોડા રમવા દે. તો 8-10 મિત્રોએ ભેગા થઈને એક રૂમ ભાડે રાખ્યો. એ રૂમની અંદર બધા કોલેજ જવાના બાને ભેગા થાય. ઘરેથી એવું કંઈ નીકળે કે અમે કોલેજ જઈએ છીએ, કોલેજ જવાના બાને ત્યાં બધા ભેગા થાય, આખો દિવસ પબજી રમે. એક ટીવી રાખ્યું હતું, IPL ચાલતી હોય તો મેચ જોયા કરે ને પબજી રમ્યા કરે. હવે આવું ને આવું આખું સેમેસ્ટર ચાલ્યું. પછી પરીક્ષા આવી. પરીક્ષાની અંદર કાંઈ પબજી તો પૂછાવાની નથી. એટલે ભાઈ થયા નાપાસ. એના પિતાજી કોલેજે તપાસ કરવા ગયા કે મારો દીકરો નાપાસ ના થાય, 12મામાં આટલું સારું પરિણામ છે, સીધો ફેલ કેવી રીતે થાય? આટલો હોનાર છોકરો છે. પિતાને ખબર નહોતી કે છોકરા આવું બધું કરી રહ્યા છે. તો એ કોલેજે ફરિયાદ કરવા ગયા કે તમારી કંઈક ભૂલ થતી હશે. કોલેજવાળાએ હાજરી પત્રક બતાવ્યું કે તમારો નબીરો આવ્યો જ નથી કોલેજમાં, તો પાસ કેવી રીતે થાય? આને થયું કે છોકરો ઘરેથી તો કોલેજ જવા નીકળે છે. ઉલટ તપાસ કરતાં બધી ખબર પડી કે આ રૂમ ભાડે રાખ્યો છે અને પબજી રમાય છે. હજુ સૂરજ મળ્યો નહોતો. પિતાજી ઘરે ગયા અને રાહ જોતા હતા કે સૂરજ આવે એટલી વાર છે, આજે સૂરજને અસ્ત થવાનું છે. અને જેવો સાંજે સૂરજ આવ્યો ઘરે, એના પિતાએ જે લતાડ્યો છે, જે ખખડાવ્યો છે, કીધું આજથી તારો મોબાઈલ લઈ લેવામાં આવશે અને હવે પબજી બધું બંધ. તારે ઘરની બહાર પણ નથી નીકળવાનું, ભણવાનું છે બરાબર. આના માટે તને અમે તારા પાછળ આટલો બધો ખર્ચો, ખૂબ ખખડાવ્યો પપ્પાએ. પણ આ માણસને પબજીનો એટલો ચસ્કો લાગ્યો હતો કે જે આ તમારી અવસ્થા છે ને, એમાં ઘણીવાર મા બાપ આપણને કોઈ વસ્તુ કરતા રોકે ને તો મા બાપ શત્રુ જેવા લાગે. અને મનોમન ઘણીવાર મા બાપ ઉપર પણ તાડન કરવાની ઈચ્છા થઈ જાય. આ માણસને એવું જ થયું કે મારા પપ્પા જો પબજી રમવા ના દેતા હોય મને, તો એમને જીવવાનો અધિકાર નથી. અને એ વ્યક્તિએ ખરેખર રાત્રે 1:30-2 વાગે એમના પિતાના બેડરૂમમાં જઈને ચપ્પુ લઈને ગયો અને પિતાની છાતી ઉપર ચડીને છાતીમાં ચપ્પુ મારવા માંડ્યો. 1, 2, 3, 4, 8 ચપ્પુના ઘા માર્યા. એના પિતા બૂમાબૂમ કરવા માંડ્યા. બાજુમાં એમના માતૃશ્રી સૂતા હતા, એ જાગી ગયા. એણે જોયું કે છોકરો એના પિતાને ચપ્પુ મારે છે. એમણે અટકાવવા પ્રયત્ન કર્યો તો સીધો એ માતા ઉપર ત્રાટક્યો અને મમ્મીને ચપ્પુ મારવા માંડ્યો. આ બધું અડધી રાત્રે ચાલે છે. શોર બકોર સાંભળ્યો એટલે બાજુના રૂમમાં એની નાની બહેન સૂતી હતી, જે 9મા ધોરણમાં ભણતી હતી. એ આંખો ચોળતી ચોળતી આવી કે શું ચાલે છે ઘરમાં, અને એણે આખું દ્રશ્ય જોયું. એણે બૂમાબૂમ કરી એટલે આ છોકરો સીધો બેન ઉપર ત્રાટક્યો અને બેનને ચપ્પુ મારવા માંડ્યો. હજી એના માતૃશ્રીના શરીરમાં જીવ હતો. એટલે એ ઢસડાતા એની દીકરીને બચાવવા માટે નજીક ગયા કે કદાચ મારી દીકરી તો બચી જાય.
પેલા છોકરાએ જોયું કે હજી માતૃશ્રી આ બાજુ આવે છે, પાછો ત્યાં ગયો, પાછો ચપ્પુ મારવા માંડ્યો. ટોટલ 33 ચપ્પુના ઘા મારીને માતા, પિતા અને બેન બધાને મારી નાખ્યા, એક પબજી માટે થઈને. અને આટલું જેમ ઓછું હોય એમ પછી એણે આખો એવો પ્લોટ બનાવ્યો, એવી આખી સ્ટોરી બનાવી કે રાત્રે ચોર આવ્યા હતા ને ચોરે બધાને મારી નાખ્યા અને પોલીસને ચક્રાવે ચડાવી. પછી વધારે તપાસ કરતાં પોલીસને ખબર પડી કે બહારથી તો કોઈ આવ્યું જ નથી, આણે જ કર્યું હશે. ને પછી વધારે કડક થઈને પૂછ્યું ત્યારે આ સૂરજે કહી દીધું કે મેં બધું કર્યું. શું કામ કર્યું? પણ પબજી માટે. કેટલી નાની વસ્તુ, કેટલી નજીવી વસ્તુ, આખા પરિવારનો ખાત્મો બોલી ગયો અને છોકરો જેલમાં. એક લપસણી ભૂમિ પર લપસી ગયો અને ક્યાંથી ક્યાં જીવન પહોંચી ગયું. એટલે બહુ ધ્યાન રાખવાનું છે. હવે આપણે કદાચ સ્ટ્રોંગ હઈશું, આપણે કદાચ માનસિક રીતે એવા નબળા નથી કે આવી ગેમની અંદર આવું કરી બેસીએ, પણ આ છોકરાને જો 100% અસર થયેલી જાણીએ તો આપણા ઉપર 5% તો થાય કે નહીં, 10% અસર તો થાય કે નહીં. તો કેટલું સાવધાન રહેવું પડે. અને આવા એકાદ પ્રસંગ હોય તો બરોબર છે. અમેરિકાની અંદર ગુયાના નામનો દેશ છે, અમેરિકા ખંડમાં. એમાં એક 14 વર્ષની છોકરી હોસ્ટેલમાં ભણતી હતી, ક્રિશ્ચન હોસ્ટેલ હતી. એ હોસ્ટેલની અંદર મોબાઈલ રાખવાની મનાઈ હતી. હવે આ 14 વર્ષની છોકરી એ મોબાઈલ સાથે પકડાઈ એટલે વોર્ડને એને વોર્નિંગ આપી કે બીજી વાર ધ્યાન રાખજે, વોર્નિંગ આપું છું. બીજી વાર પકડાય, બીજી વાર વોર્નિંગ આપી, ત્રીજી વાર પકડાય, ત્રીજી વાર એનો ફોન લઈ લીધો. ફોન લઈ લીધો અને એટલો ગુસ્સો આવ્યો છોકરીને બદલો લેવા માટે. જો આ સંવેદનશીલ અવસ્થા છે ને તમારી, યુવાન અવસ્થા, બદલો લેવા માટે એણે અડધી રાત્રે ડોર્મેટરીમાં આગ લગાડી. હવે કરુણાંતિકા એ હતી કે જે ડોર્મેટરીમાં એ બધી નાની નાની બાળકીઓ રહેતી હતી, ગર્લ્સ હોસ્ટેલ હતી, એટલે સેફટી સિક્યોરિટી માટે જે વોર્ડન હતા એ બહારથી ડોર્મેટરીને લોક કરીને સૂતા હતા. ડોર્મેટરીની બહાર ભાગવા માટે કોઈ રસ્તો નહોતો. તો એ આગ આ છોકરીએ લગાડી, એમાં 19 નાની નાની બાલિકાઓ બળીને ભસ્મ થઈ ગઈ. એક મોબાઈલ લઈ લેવામાં આવ્યો. આ હદ સુધી વ્યસન લાગી જાય છે મોબાઈલનું. એટલે મોબાઈલમાં ધ્યાન બહુ રાખવાનું છે. બધું ખરાબ નથી. તમે ભણવાના કામમાં લેતા હોય કોઈ વાંધો નથી, તમે રિસર્ચના કામમાં લેતા હો કોઈ વાંધો નથી, પણ આખો દિવસ જો વિડીયો જોયા કરતા હો તો સાવધાન થઈ જજો. જો રીલ્સ જોવાની આદત પડી ગઈ હોય અને કલાકોના કલાકો એ રીલ્સ પાછળ જતા હોય તો સાવધાન થઈ જજો. કારણ કે જીવન બરબાદ થાય છે, સમય બરબાદ થાય છે. આપણને જે સમય મળ્યો છે આ પૃથ્વી ઉપર એ જ તો આપણું જીવન છે. જેટલો સમય બરબાદ થયો એટલું જીવન બરબાદ થયું. એટલે ધ્યાન રાખવાની જરૂર છે કે આપણો સમય ને આપણું જીવન ના બરબાદ થઈ જાય. એક સર્વે થયો તો SBIનો ગયા જ વર્ષે, ભારતીય સરેરાશ 6.45 કલાક ફોન સ્ક્રીન ઉપર હોય છે. 6.45 કલાક, રોજના 6.25 કલાક માણસ સ્ક્રીન ઉપર હોય છે. કેટલો ટાઈમ બગડ્યો કહેવાય. જે ટાઈમમાં નવું શીખવાનું છે, જે ટાઈમમાં એજ્યુકેટ થવાનું છે, આપણી જાતને આપણે વધારે કંઈક નવું જ્ઞાન આપવાનું છે, જે સમયમાં પરિવારને સમય આપવાનો છે, જેમાં સત્સંગ કરવાનો છે, એને બદલે બધો સમય મોબાઈલ ખાઈ જાય છે. માટે જાગૃત થવું, જાગૃત થવું. મોબાઈલ એક ઉર્જા છે. એ ઉર્જાનો નકારાત્મક પણ ઉપયોગ થાય, સકારાત્મક પણ થાય. સકારાત્મક કરવો વાંધો નહીં, પણ મનોરંજન પાછળ પણ બહુ નહીં પડવું. કારણ કે મનોરંજનમાં ટાઈમ બગડે છે. મનોરંજનની પણ કંઈક લિમિટ તો હોય કે નહીં. પાબંદીઓ બાંધવી જ પડશે. અને ધીસ ઇઝ યોર બેટલ. આમાં બીજા ખાલી માર્ગદર્શન આપી શકશે, લડાઈ તો તમારે જ લડવી પડે. એટલે આ કુસંગથી એક સાવધાન રહેવાનું છે. બીજો કુસંગ છે વ્યસન. આ ઉંમરે ઘણીવાર ઈચ્છાઓ થઈ જાય, કંઈક વેબ સિરીઝમાં કે મૂવીમાં જોઈ લે કે કોઈ સિગરેટ ફૂંકે છે કે કોઈ દારૂની પ્યાલીઓ પીવે છે. એટલે આપણને એ બધી દેખાદેખીની અંદર આવી બધી ઈચ્છાઓ થઈ જાય. પણ યાદ રાખજો, બધી વસ્તુના પારખા હોય, ઝેરના પારખા ના હોય. ઘણીવાર લોકો એવું કહેતા હોય છે ને કે જીવનમાં બધા અનુભવ એકવાર કરી લેવા જોઈએ. હા, તો એક કામ કર બેટા, સાપ કરડે ત્યારે કેવું આ લાગે, કેવો અનુભવ થાય, એ અનુભવ એકવાર કર. ને એ નહીં કરે, એ ના કરાય, કારણ કે ઝેરના પારખા ના હોય. એમ વ્યસન માટે પણ અખતરા ના હોય.
એના પારખા ના હોય. મેં જોયા છે, લોકોને હેરાન થતા જોયા છે. જામનગર બાજુ એક વખત વિચરણ હતું. એક યુવાન મોઢે રૂમાલ બાંધીને જતો હતો. વાળ, હેરસ્ટાઇલ બધું એટલું અદ્ભુત, મોઢા ઉપર રૂમાલ બાંધ્યો હતો. આ તો બહુ જૂની વાત છે, ત્યારે કોરોના હતો પણ નહીં. એટલે મેં સાથે જે હરિભક્તો એને પૂછ્યું કે કેમ આ છોકરો મોઢે રૂમાલ બાંધીને ફરે છે? અચરજ જેવું લાગે ને, કોઈ જ્યારે માસ્ક નહોતું પહેરતું, જ્યારે કોઈ રૂમાલ નહોતા પહેરતા. મેં કહ્યું આ કેમ મોઢે રૂમાલ બાંધીને ફરે છે? કે સ્વામીજી, ખાલી 22 વર્ષનો છોકરો છે, એટલો રૂપાળો છોકરો કે ગામોગામથી એના માટે માગા આવતા હતા, પણ એને ગુટકાનું વ્યસન હતું. નાનો હતો ત્યારથી ગુટકા, અને એને કેન્સર થયું. કેન્સર થયું એટલે આ બંને ગલોફામાં કેન્સર વ્યાપી ગયું હતું. આ બધું કાપી નાખ્યું છે, અને એટલો વિકૃત દેખાય છે કે રાત્રે કોઈને દેખાઈ જાય તો પેલો ડરી જાય માણસ, એટલો વિકૃત દેખાય છે. એટલે આખો દિવસ મોઢે રૂમાલ બાંધીને ફરે છે. વિચાર કરો, આ થયું વ્યસનને લીધે. ઘણીવાર આપણને મનમાં એમ થાય કે મને વાંધો ના આવે. અરે કોને વાંધો ના આવે ને કોને આવે એ આપણે નક્કી નથી કરતા. એટલે વ્યસનોથી દૂર રહેજો, એ પણ એક બહુ મોટો કુસંગ છે. બીજું, આપણો ટાઈમ બગાડે એવી પ્રવૃત્તિમાં આપણે જોડી દે એવા મિત્રોથી સાવધાન રહેવાનું છે. આપણને ફિલ્મ જોતા કરી દે, આપણને નકામી વસ્તુઓ જોતા કરી દે, આપણને અશ્લીલતા તરફ ઢસડી જાય. અત્યારે તો મોબાઈલના જમાનામાં એટલું સહેલું થઈ ગયું છે આ બધું અશ્લીલ સાહિત્ય જોવું. તરત જ એક ક્લિક કરો અને 5 સેકન્ડની અંદર તમારી સામે આખી અશ્લીલ દુનિયા હાજર થઈ જાય. એનાથી પણ ખૂબ સાવધાન રહેવાનું છે, કારણ કે એ પાટે ચડી ગયો ને માણસ, એને પાછા વળતા બહુ અઘરું પડી જાય છે, બહુ જ અઘરું પડી જાય છે. જો તમારામાંથી કોઈ લપસી પડ્યા હોય તો વહેલી તકે નીકળી જશો, કારણ કે દલદલ જેવું છે. દલદલની અંદર જેટલા વધારે સમય ઊભા રહેશો એટલા વધારે ખૂંપી જશો. બહાર નીકળવું એટલું વધારે અઘરું પડશે. જેટલું વહેલું થઈ શકે એટલું એનાથી બહાર નીકળી જવાય. એટલે આ બધી સાવધાની કુસંગ થકી આપણે રાખવાની છે. આપણે બધા સત્સંગી છીએ, અને એક સત્સંગી યુવાન તરીકે આપણું જીવન કેવું હોવું જોઈએ, આપણા ગુરુ કેવા છે, આપણને ઈષ્ટદેવ કેવા મહાન મળ્યા છે, આપણે એમના શિષ્યો છીએ. તો આપણી અંદર પણ આ બધા સંયમ હોય અને કુસંગ થકી આપણે સાવધાન રહીએ, ખરાબ વાતોથી સાવધાન રહીએ, એવું સાહિત્ય ના વાંચીએ, એવું કાંઈ જોઈએ નહીં, એવું કાંઈ સાંભળીએ નહીં. આ બધી પાબંદીઓ આપણે કડક થઈને આપણા ઉપર મૂકવી પડે. તો જ આપણે સિક્યોર થઈને, સાચા થઈને સત્સંગ કરી શકીશું, સત્સંગનો આનંદ માણી શકીશું. તો ખાસ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપ સૌને ભગવાન એવું બળ આપે કે આપ સૌ બધી પ્રકારના કુસંગથી સાવધાન રહી શકો અને સારામાં સારો સત્સંગ કરીને મહારાજ સ્વામીને પ્રસન્ન કરી શકો. જય સ્વામિનારાયણ.